એક બેંક લૂંટાણી, બેંકમાં છે ને બધા ચોરો ઘૂસી ગયા. ચોર ઘૂસી ગયા ને ત્યાં જો ને એક હવામાં ફાયરિંગ કર્યું, બધાને કે હેન્ડ્સ અપ ને બધા નીચે બેસી જાવ હાથ ઉપર કરીને, કોઈ હલતા નહીં, કે પૈસા બીજાના છે. જો આને કહેવાય માઇન્ડ ચેન્જ. માઇન્ડ ચેન્જ સામેવાળાનો કેમ કરો ને કે પૈસા બીજાના છે, જીવ તમારો છે. જીવ જાહે તો પાછો નહીં આવે, પૈસા જાહે તો પાછા આવશે. ઓલે સમજી કે નહીં ભાઈ જાન હે તો જહાન હે, આ કે એ બરાબર છે. તો ઓલો જે એનો બોસ હતો ને લૂંટારાવાનો, એ કે જાય કે પૈસા લઈ લે. તો ઓલા મોટા મોટા બેગ 3-4 ભરી લીધા ને એ કે હાલો, એ કે નીકળી જાય, કે પૈસા લઈ લીધા, એ કે હા. તો ઓલા નીકળતા હતા એક અમથો એમને બોલ્યો, એ કે બોસ કે પૈસા આપણે ગણી લીધા હોય તો કેમ થાય, કે નથી ગણવા, એ જરૂર નથી. પાછો બોલ્યો કે આપણે કે 6-7 જણા ને કે ગણી લઈ, કે બધાને ભાગ કેમ પાડવો, એ કે એ અત્યારે તું જવા દે નહીં, કે એ તો કે કાલ સવારે છાપામાં પેપરમાં આવશે એટલે કે ખબર પડી જાય. તો ઓલા સોર ત્યાંથી લૂંટ કરીને નીકળી ગયા બધાય. તે બધાએ બેંકવાળા પાસે ઊભા થયા, હમાનમા થઈને એક શું કહે ખબર, એ કે 20, એ કે આવડા થોડાક લઈ ગયા, હવે એ કે છે ને એ કે 10 લાખનું કે આપણે ઘપલું કર્યું હતું ઈ, અને એ કે આપણે 20 લાખ કે આપણે બીજા લઈ જોઈએ, કે બધા સ્ટાફમાં બાટી લો, આપણે બધા સ્ટાફમાં બાટી લો, આપણે 10 લાખનું આની પહેલાં ઘપલું કર્યું હતું ઈ આવડા લોકો લઈ જાય, ઈ કે ગણી લેજો કેટલા લઈ ગયા ને કેટલા પડ્યા હતા. અને બીજા દિવસે પેપરમાં આવ્યું કે 50 લાખ રૂપિયાની બેંકમાં લૂંટ. હવે ઓલા લઈ ગયા હતા 20 લાખ આવડા બેંકવાળાએ લઈ લીધા, એ અને આપસમાં બધા સ્ટાફે લઈ લીધા, અને 10 લાખ રૂપિયાનું ઘપલું કર્યું હતું. એ ઘપલું એમાં ઢકાઈ ગયું. આને કહેવાય સાહેબ પોલિટિક્સ. કેમ કરીને ઓલા 10 લાખ 20 લાખ લઈ ગયા, 10 લાખનું ઘપલું, અને 20 લાખ રૂપિયા ઓલા આપસમાં બધાએ બાટી લીધા. અને બીજા દિવસે પેપરમાં આવ્યું કે બેંકમાં 50 લાખ રૂપિયાની લોટ. ઓલા જે સોર લઈ ગયા હતા ને એ ધંધે લાગી કે ભાઈ લૂંટ એટલાની કરી નથી ને, કે અમે લઈને એટલા આવવાની, કે આ કેસ છે આમ કેટલા, કે ભાઈ 50 લાખની લૂંટ, કે છે તો નહીં આમાં, કે 50 લાખ રૂપિયા. આને કહેવાય પોલિટિક્સ ખેલી, મેનેજરનો મગજ એમ